પરંતુ ગઈકાલે પરિપત્ર કર્યો એમાં સચિવશ્રીએ પોતે ફાઇલ ઉપર સહી કરી છે અને એમાં એવું કર્યું કે મામલતદાર ઓફિસ ને કલેક્ટર ઓફિસના કર્મચારી એની વ્યવસ્થા કરશે, પણ તો દુકાનદારની કોઈ જવાબદારી નથી આ કામમાં, એને કંઈ કામગીરી બજાવવાની નથી, એવી કોઈ સ્પષ્ટતા કરી નથી. અને બીજું એમને છેલ્લે એવું કર્યું છે કે આ બે વ્યક્તિનું 31મી માર્ચ સુધી જ ચાલશે, પછી પાછા 1/4/2026 થી 50% સભ્યો હાજર રાખવાના, એવું એમને મનસ્વી રીતે પરિપત્રમાં નોંધી દીધું છે. જે સચિવશ્રી આઈએએસ કક્ષાના અધિકારી વાંચ્યા વગર સહી કરતા ના હોય, એ વાંચતા તો હોય, એટલે એમની સહાનુભૂતિથી જ આ ફાઇલ તૈયાર થઈ છે. અને એનો અમારો વિરોધ છે કે જ્યારે તમે નક્કી કર્યું છે કે બે વ્યક્તિ હાજર રાખવાના છે, તો પછી હવે એની કોઈ ડેડલાઇન હતી નહીં, એ તો કન્ટિન્યુટી હતું, તો 1/4/2026 થી 50% આયા ક્યાંથી? એટલે આ મનસ્વી છે અને એકમાર્ગી છે, એનો અમારો સખત વિરોધ છે. આ પરિપત્ર છેલ્લો આવ્યો છે, જો બદલવામાં નહીં આવે તો અમારે ન છૂટકે પાછું અસહકારનું આંદોલન છેડવાની ફરજ પડશે. દુઃખની વાત છે.